રિંગ રોડની કાપડ માર્કેટમાં વેપારીઓને 2.11 કરોડ રૂપિયાનું ફોલેકું ફેરવીને ગઠિયો મહારાષ્ટ્ર ભાગી ગયો અને ત્યાં પુણેમાં મીઠાઈની દુકાન ખોલી નાખી હતી. ગઠિયાને પકડવા ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ બની તેની દુકાનમાંથી પાણીની બોટલ અને મીઠાઈ ખરીદી નામ સહિતની વિગતો જાણી લીધી. ત્યાર પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી દુકાનમાંથી તેને ઉચકી લીધો હતો. ગઠિયાને પકડવા પોલીસે 4 વખત વતનમાં ગઈ છતાં હાથમાં આવ્યો ન હતો. પકડાયેલા આરોપીનું નામ પ્રદીપ જોધારામ ચૌધરી છે. આરોપી પ્રદીપ ચૌધરીએ રિંગ રોડની માર્કેટમાં ભાડેથી 2 દુકાનો લીધી હતી. શરૂઆતમાં વેપારી સાથે મિત્રતા કેળવી કાપડનો માલ લઈ સમયસર રૂપિયા આપી દેતો હતો. આથી વેપારીએ તેને પર વિશ્વાસ મૂકી 3 મહિનામાં 2,11,00,000નો કાપડનો માલ ક્રેડિટ આપ્યો હતો. ઠગ વેપારીએ કાપડનો માલ બારોબાર વેચી દુકાન બંધ કરી ભાગી ગયો હતો. પછી કરોડોની રકમથી મહારાષ્ટ્રના પુણેમાં હાઈવે પર દુકાન લીધી હતી, જેમાં આરોપીએ રાજારામ સ્વીટના નામે મીઠાઈની દુકાન શરૂ કરી છેલ્લા 1.5 વર્ષથી તે મીઠાઈનો ધંધો કરતો હતો. પોલીસના ડરને કારણે તે પોતાના નામે સિમ કાર્ડ લેતો ન હતો, સંબંધીના સિમ કાર્ડ વાપરતો હતો. આરોપી પ્રદીપ ચૌધરીએ ઘણા વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ કરોડોની રકમ ચાઉ કરી છે. આરોપી પ્રદીપ ચૌધરી પહેલેથી જ વેપારીઓ સાથે ફેમિલી રિલેશન બનાવતો હતો. તે વેપારીઓના પરિવારજનો સાથે પણ ઓળખાણ વધારતો હતો. તેમના ઘરે આવવા જવાનું અને પોતાના ઘરે બોલાવતો હતો. વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે તે રાજસ્થાન ફરવા પણ લઈ જતો હતો. આરોપી એટલો ચાલાક હતો કે કોઈ વેપારીની સંકટ સમયે રૂપિયાની જરૂર પડે તો તેને આપી દેતો હતો. આમ તેને છેતરપિંડી કરવા પૂર્વે વિશ્વાસ જાળવી રાખ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.